કે આજ મારો દીકરો દુખી થયો, આજ મારા દીકરાને પર દુખના પહાડ તૂટી ગયા, પણ તમારી માં છે ને એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય, એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી આજ મારા દીકરાનું આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં, પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાળ દઉં મારા મેલડીના રામ। ભોળિયાનો ભગવાન જેની અંદર ભોળપણ હશે ને એને ગોળા જગતમાં ચોય ફરવાની જરૂર નહીં, ખાલી વિશ્વાસ રાખજો। તમારી માં કદાચ તમારા ઘેર બેઠેલી જ માં તમને એવી સાચી એની ઓળખ કરાવી દે છે ને તો જગતમાં તમને એવી ખબર પડી જશે કે મારી માં સિવાય જગતમાં મારું કોઈ નહીં, અને ખરેખરમાં તમારું કોઈ નહીં। આ વિશ્વાસ રાખજો। આ બધી જગ્યાએ તમે અનુભવ કરી લીધો કે માં જગત ફર્યા, જગતના મંદિરો ફર્યા, જગતના ભુવા ફર્યા માં, પણ કોઈએ અમારી હોમું નહીં જોયું। પણ આજ બારે જા ધોમ જઈ સોલંકી પેઢીની કુળની માતાના મુખેથી પ્રવચનના શબ્દો કદાચ અમને હૃદયે વાગ્યા છે કે માં જગતમાં કોઈ ના હોય ને એની પોતાની કુળની માતા હોય। એણે તો પોતાની વસ્તી કરી, પોતાના દીકરા મોની, અને એને તો એનું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે, હંમેશા નિભાવતી હતી, અત્યારે નિભાવશે, આવનારા ભવિષ્યમાં તમારી કુળની માતા એનું કર્તવ્ય નિભાવે ને ભલે દીકરો કદાચ એના મોને કે દીકરો ના મોને, દીકરો ગમે તેવો દારૂડિયો હોય, ગમે તેવો હોય, મેલો હોય, માંસ મટન ખાતો હોય, પણ છતાંય તે માવતર છે ને તમારું, તમારી કુળની માતા છે ને, એને ગમે તેવા દુઃખ પડે ને તો પહેલી ચિંતા તમારી માન જ થશે, જગતની માતા નહીં થાય, તમારી કુળદેવી ન જ થશે કે આજ મારો દીકરો દુખી થયો, આજ મારા દીકરાને પર દુઃખના પહાડ તૂટી ગયા, પણ તમારી માં છે ને એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય, એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી આજ મારા દીકરાનું આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં, પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાળ દઉં મારા મેલડીના રામ। એક વખત મારા દીકરાએ સંસારથી વિમુખ થઈ અને મારી બાજુ સન્મુખ કદાચ મુખડું કરી અને બે હાથ જોડી અને આહુડા પાડી અને કગરી અને માન કરી પ્રાર્થના કરી હોત ને તાજ હું કુળની માતા, આ જગતમાં હું મહાકાળી, જગતમાં હું ચામુંડા, જગતમાં હું શક્તિ, કોઈ નબળી નહીં। જે કદાચ કુળદેવીની છત્ર છાયામાં હોય, જે કદાચ કુળદેવીની ચુંદડી હેઠળ હોય, એના જગતમાં ગોળા કોઈ એવો પેદા નહીં થયો કે એના નડી જાય મારા મેલડીના રામ। પણ દીકરાઓએ હંમેશા પારકી માતાઓના જ ગુણગાન ગાયા છે, પારકી માતાઓને જ કદાચ માં 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 કરી ભક્તિ કરી છે, પણ એક વખત હું એના ઘેર બેઠેલી કુળદેવી હોમે સાચા વિશ્વાસથી હૃદયથી માં કરીને મને પોકાર કર્યો નહીં। ભલે દીવાબત્તી કરી 12 મહિને હાટમના નિવેદે હાચવ્યા બરોબર, પણ માને હંમેશા વાલ જોઈએ, પ્રેમ જોઈએ કે મારો દીકરો મને માં કે હું માતા તો સુધી કહીશ કે તમારી માતાને ચામુંડાથી બોલાવવાની જરૂર નહીં, મહાકાળીથી બોલાવવાની જરૂર નહીં, હરસિદ્ધિથી બોલાવવાની જરૂર નહીં, એને ખાલી માં કહો એટલે માને ખબર છે કે મારા દીકરાએ મને પોકાર કર્યો અને તમારી માં હશે એ જ પહેલી ઊભી થઈને આવશે। આટલી લાખો ભાવિક ભક્તોની ભીડ છે, એમાંથી કોઈ છોકરું ઊભું થઈને રોવે અને મમ્મી એવી બૂમ પાડે ને તો એની માં હોય ને એ જ ઊભી થાય। કઈ થાય? એની જે પોતાની હોય ને જનેતા એ જ ઊભી થાય કે મારો દીકરો રોયો, આ તો મારા દીકરાનો અવાજ છે। એવી રીતે તમારી કુળદેવી ખાલી ગમે તેવી તકલીફ પડી હોય, ગમે તેવી મજબૂરી આવી હોય, પણ એક સમય કદાચ મને ખુખાર મેલડીને યાદ કરી હોય ને કે માં, પણ મારા પહેલા તમારી માં ઊભી થઈ તમારી જોડે આવી ગયો હોય, સમ કે માને ખબર છે કે આ મારો દીકરો છે, માને ખબર છે કે આ અજ્ઞાની છે, માને ખબર છે કે આ ભોળો છે, મને કઈ ખબર પડતી નહીં કે મારી ભક્તિ પૂજા પાઠ મારી પ્રેમ શું છે, પણ ભલે જેવો છે એવો પણ દીકરાએ કદાચ માં કરી પોકાર કર્યો છે ને
એટલે કહે છે કે માતા જોડા પહેરવાના રે. વાપર્યું છે ને આવું? તમારા મઢમાં નહીં, તમારી જો 24 કલાક રહેતી હોય તરત ખાલી હાજરી એનું નામ દેતા એની શક્તિનો આવેશ થઈ જાય ને હાજર થઈ જાય. ભલે દેખાય નહીં પણ માં જગતમાં છે ને એક જ બનાવાય કે જનેતા મારી કુળદેવી, અને બીજી માં હોય ને તો કહે છે ગુરુ માતા મારા જેવી. હું તમને નહીં કહેતી કે તમે મને ગુરુ માનો, પણ જીવનમાં કદાચ સારી શિક્ષા સારા સંસ્કાર આલે તો પહેલા આલતા હોય તો તમારા મા બાપ, અને બીજી શિક્ષા અને સંસ્કાર આલે તો ગુરુ. તે એવી રીતે કદાચ તમે તમારી કુળદેવીની ભક્તિ કરો છો અને જો મારા જેવી ગુરુ માતા કદાચ ભેટો તમારી માએ કરી આલ્યો હોય તો ચિંતા ના કરતા ગોડા, હું તમારી ગુરુ માતા બેઠી છું. ડગલે ને પગલે સંભાળ રાખીશ, નોધારા નહીં છોડું. તો આમ આવી ચોકીઓ વાળી માતા છે ને મને આડી થાય, આડી થઈને એવું કે અંદર જવું હોય તો મારી પરમિશન લેવી પડશે. શું કે? એટલે હું માતા એમ કહું કે તને તારી ફરજ તું નિભાવસ, તને હોપ્યું છે કાર્ય એ કરસ, અને કોઈ પણ દેવી શક્તિને ગમે તેવું કાર્ય હોપી દો ને એક વખત, એટલે એક વખત કહી દીધું ને એટલે સમજી લો તમે મરી જાઓ પણ એ કાર્ય ના છોડે. એનું ખબર પડે ને આવું વાત હું શું કહેવા માંગુ છું? મને કોઈ પણ વસ્તુ હોપી દો કે માં જોજે હોમે વાળો મારી જોડે અન્યાય કરે છે, માં જોજે મારી જોડે ચીટિંગ ના થાય, તો જો લગીન કદાચ તમારું કદાચ પતા નહીં ને તો લગીન હું ઊભી જ રહું, હું મારું કાર્ય સંભાળું જ. તમે ભલે મને ભૂલી જાઓ પણ હું ના ભૂલું. એવી ચોકીઓ વાળી માતા હોય ને તો મને આડી થાય તો મારે એને કહેવું પડે જા તને નારિયેળ બારિયેળ હલાવીશ અને દીકરાઓ સદબુદ્ધિ આલીશ કે જો તો આવી વિધિઓ ના કરાય. અને મહાકાળી અંદર બેઠી હોય ને તો મહાકાળી એવું કે મારી વસ્તીએ આવી ખીલાન ચોકીઓ મારી છે ને તો મારે બહાર જવું હોય ને તો એ ચોકી વાળી માતા મને રોકે. અંદરનું બહાર ના જાય, બહારનું અંદર ના જાય, થાય કે નહીં? અને પછી એ કદાચ બહુ ના મોને દેવી કોઈ શક્તિ એવી હોય દુષ અને હું માતા જાઉં તો મારે જો લડવાનું થાય કે નહીં? એટલે તમે કઈ આવવાનું નક્કી કરતા હશો ને તો ઘરમાં કકરાટ ચાલુ થઈ જતો હશે. આવા કંઈક ના અનુભવ કોઈક વિરોધ કરતો હશે, બારે જા નહીં જવાનું, તું આજ જઈશ તો આમ થશે ને તેમ થશે, અને કંઈક દીકરા દીકરીઓ મજબૂરીમાં આવે છે લડીને, હું જાણું છું. પણ આ લડત થાય ને એની લડત થવાના કારણ આવા બધા હોય છે. એટલે તમારા વડવાઓએ કે તમે આવી ચોકીઓ બોકીઓ મારી હોય ને તો એ ચોકીઓ બોકીઓ કાઢી નાખજો તો તમારી માતાના દરવાજા ખુલ્લા થઈ જાય. ગોડા તમારું જ ઘર હોય અને તમારા જ ઘરમાં કોઈક સિક્યુરિટી મૂકી દે અને તમારો જ કોઈ વડીલ આવે અંદર કે ચો જાવ છો તો તમે ક્યાં ખીજાવ? મારું ઘર ને તું મને કોણ પૂછવા વાળો? તો કદાચ આઠમના દાડે નોરતામાં કદાચ તમારી માતાને કદાચ આહવાન કરી અને કંકુના પગલે કદાચ જમાડવા બોલાવી હોય, તમારી માં કંકુના પગલે આવે અને ચોકીવાળી માતા એમ કે ભાઈ ચો જાય છે, તું કોણ છું? તારે તમારી માને દુઃખ લાગે કે આજ મારી વસ્તીનું ઘર અને આ માતા પારકી મને રોકે. થાય કે નહીં? મારી વાત બહુ ઊંડાણની સમજણ પડે છે ને? તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે છે. પણ આ બધું ના કરાય ગોડાઓ, ના કરાય, બધી વિધિઓ ના કરાય. વિધિઓ શું હોય છે તમને ખબર છે? બુઆ ચાયા મંત્ર મારા એ ખબર છે તમને? કઈક જગ્યાએ જોયું તો શું કહું ના હોય હવે વની વનીની વિધિઓ કરી છે, વનીની. મારે જાહેરમાં કહેવું નહીં નકર બધા ભુવાની બધી દુકાનો સટલ પડી જશે. પણ જે છે સત્ય કહીશ, તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને. પારકા ભુવાની લાઈન માતા બેહાડવાની, પારકા ભુવાના ઘરમાં દીવો કરવાનો, પારકા ભુવાને પૂર્વજને પૂજવાના ઘરમાં પૂજાય ના પૂજાય? ગોડા તમારી કુળદેવી તમારી પેઢીઓની માતા યાત્રા થાય રિહાય તરત કે આ દીકરાએ ઘરમાં લાઈન લીંબુ વારી ને તો લીંબુમાં એક શક્તિ હોય છે, તમને ના ખબર હોય તો કહું. લીંબુમાં છે ને એ શક્તિ એવી હોય કે લીંબુ આમ કરીને વારે ને એટલે ગમે તેવી દેવી શક્તિનું નામ દે ને એટલે શક્તિ અંદર લીંબુમાં આવે એવું પહેલા વાપરતા. તેવી રીતે તમારી કુળદેવીના નામથી કે ભૂવો ઘરમાં આવે તો કે ઘરનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, બારનું, તળિયાનું જે તે નડતર વાળું હોય બધું આવી જાય. એટલે ઘરની, તળિયાની, પેઢીની બધી માતાના અંદર લીંબુ જવાનું થાય ને એટલે એવી કાઈ થાય. આ ખાલી ભૂવો જવા દે, ભૂવાને ના છોડું, તને ના છોડું. તળિયાના દેવ નડતા નહીં પણ આવી ચોકીઓ આ કોઈ વીઆઈપી બહુ નડે છે? અમેરિકામાં નડે કોઈ બહુ તળિયાના દેવ નહીં નડતા ને? તો તમને જ ચમ નડે છે બધું? તો છંછેડ્યા, હાથે કરીને છંછેડ્યા.
પેલા નતા નડતા કોઈ, પણ હાથે કરીને છે ને તળિયાનું વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું કરીને વારણ કર્યું ને એટલે બધી શક્તિઓ કાયી થઈ કે અમારી જગ્યા અને અમારી જગ્યામાંથી વારણ કરીને તું અમને 4 રસ્તે મોકલેસ, સોની મોની રે, આ ભુવાન જવા દે, અને જો 3 મહિનામાં તને કોઈ ભુવાના લાઈનમાં ના લગાડું ને તો મારું નામ માતા નહીં. અને એ માતા એવું રચાવે કે તમને રખડતા ભટકતા કરી નાખે. તમને એવા તમે જેવા હોય ને, જીવો ગુનો કર્યો હોય ને એવા ભુવા જો લઈ જાય તમને, અને એ ભુવાના મગજમાં વસી અને એવું કે ભાઈ આ મહાકાળી છે ને માતા, એ મહાકાળી તમારી ઘરમાં નહીં, અને મહાકાળી માતાને તમે પાવાગઢથી લાવો, અને ઘેર મહાકાળી હોય જ, પણ ભુવા એવા જો લઈ જાય કે મહાકાળી નહીં તો પાવાગઢથી લાવો, તો આજના બાપડા માણસો પાવાગઢ દીવો લેવા જાય, અને પણ પેલા ઘેર હતી એના ખોરના પાવાગઢ શું લેવા જાય? સાચું ખોટું? દીવો એક જ હોય, 25 દીવા ભેગા ના થાય. હું બહુચર છું ને તો મારો એક જ દીવો છે, બહુચરાજીનો દીવો એ ચાંદનો અલગ પડી ગયો, એટલે આજ મારી વસ્તી બહુચરાજી જઈને દીવો લાઈન મને બેહાડે તો હું બેહું? એમ કહું પેલા તારા બાપ દાદાનો જે દીવો હતો ને એ પ્રગટાય, મારે કોઈ મતલબ નહીં મોટા મંદિરનો દીવો. પણ આવી કોઈ સમજણ પડતી, અને બસ બધા ભુવાજી જે કરો એ ખરું, ભુવાજી જે કરો એ ખરું. અલે આમાં ભુવાએ તો તમારી પેઢી છે ને દેવ દુઃખની ઓંટીઓ એટલી બધું ઘૂતરું કરીને નાખ્યું છે ને કંઈકનું, તો કદાચ તમે અહીં આવો છો ને તો મારે ઉકેલવું હોય તો જોવું પડે કે આ ઘૂતરાનો છેડો કઈ બાજુ છે, આના ગુના ચોથી પકડું, આ છેડો ખેંચું તો પેલી બાજુ ગોઠ બંધાય, આ છેડો ખેંચું તો પેલી બાજુ ગોઠ બંધાય, તો હું માતાએ કન્ફ્યુઝ થઉં, મારે માથું ગંજરવું પડે. ખારું હાલો કહું ચમનું હવે તળિયાનું બતાવીશ તો મોમાનું આવશે, મોમાનું બતાવીશ તો બહારનું, એમ કરી બધું ભેગું થઈ ગયું હોય, થઈ જાય ને પછી તો કેટલાય શું કે હું તો ખુખાર મેરડીએ જઈને આવ્યો, પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી. એટલે સોની મોની તારા બેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાને મને બતાવ્યું નહીં. હું તો અહીં જઈને આવ્યો, મારું દુઃખ ના મટ્યું. અલ્યા તારા વેઠવાનું લખ્યું હતું, તારા જે ગુના કર્યા હતા ને, આ જે દેવ દુઃખ ની વારણ કારણ બધું કરીને હોશિયાર બધા ભુવા લાઈને બધી જાત જાતની વિધિઓ કરાવી ને, એટલે તારી માતા છે ને એતરાજ થઈ જાય, રિહાઈ જાય. એટલે કદાચ તારી માતાઓએ એવું જ કીધું કે મારી વસ્તી છે ને આટલા બધા ગુના કરી દીધા છે ને કે મારા માતાના તે દીવા ઊંધા પાડી દીધા. કઈક પેઢીઓમાં જોયું છે આવું, કઈક પેઢીઓમાં જોયું છે આવું, દીવા ઊંધા પાડી દે, બંધ કરી દઉં, દીવા બત્તી નહીં કરવી. એટલે માતાઓ છે ને એમ કહી દે કે રવા દે, મારી વસ્તીનું ભલું ના કરતી. એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું. આ વાત મગજમાં ફિટ રાખજો દરેક. તમારી કુળદેવીની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. ભગવાનની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. કદાચ 1000 વખત પૂછશો ને તોય મારા મોઢામાંથી જવાબ નહીં નીકળે. તો તમારે એવું નહીં માનવાનું કે મને દેખાતું નહીં. અરે આકાશ પાતાળ પૃથ્વીનું બધું જોવું માતા. પણ આ તો જેવું સમયના નિર્ધારિત કર્મોના નિર્ધારિત બધા હોય ને, અને મારો ભગવાન ને તમારી માતા જે મને બતાવે ને એ મારે કહેવાનું હોય છે. પણ તમારી માતાઓ તો ટોપલા ભરીને આવા ગુના બતાવી દીધા હોય તો હું કહું કે દીકરા આ વાત જમની કહું તને કે તારા આવા આવી ગલતીઓ છે તો આવી ભૂવાપણીઓ કરી કે નહીં તમે? હા કે ના? આ તો આવી ભૂવાપણી કરી હોય ને તો તમારી માની આગળ સંકલ્પ કરાય કે માં આવા કોઈ વારણ કારણ કરવું, આવા કોઈ ચોકીઓ મારવી, આવા કોઈ સ્મશાનની રખ્યા બખ્યા લાવી, આવા કોઈ દરગાહના પાણી છોટવા, આવા કોઈ દરગાહના પાણી પીવા, ગમે તે ભુવાન માં કદાચ મજબૂરીમાં જઈશું ને તો પેલા સમજીશું શું કહેવા માંગે છે, પછી માં ઘરમાં કદાચ કોઈ વ્યવહાર કરીશું, નકર અમે કરીશું તો તમારી માં છે ને તરત રાજી કે જા દીકરા સદબુદ્ધિ તો આવી.